મેં કહ્યું કે મારી વિદાય એ વસ્તી બનાવવાને બદલે ચીજ સાથે આ વિદાય નક્કી કરી એના માટે પણ સૌ કાર્યકર્તાઓનો આભાર પણ માનું છું. ગુજરાતના રાજકારણમાં કદાચ 1-2 દિવસની અંદર કંઈક મોટું થાય તેવા સંકેત મળી રહ્યા છે. પાટીલનો વિદાયનો સંકેત તેના પર ચર્ચા કરવી છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પદ છોડવાના સંકેત આપ્યા છે. પાટીલે જણાવ્યું હતું કે 2 દિવસમાં સંગઠન અંગે નિર્ણય લેવાનો મને સંકેત મળ્યો છે. જેને પણ તક મળશે તેને એડવાન્સમાં અભિનંદન આપું છું. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાય સમયથી ભાજપ પ્રદેશ પ્રમુખના પદને લઈ અનેક ચર્ચાઓ થઈ રહી હતી. CR પાટીલને જળશક્તિ મંત્રાલય મળ્યા બાદ તેમના સ્થાને ગુજરાત ભાજપ પ્રમુખ પદને લઈ કોને જવાબદારી મળશે તેને લઈ ચર્ચાઓ પણ જાગી હતી. CR પાટીલે સંકેત આપતા જણાવ્યું કે મારી વિદાય વસમી નહીં પણ ખુશીથી ભરી આપી છે. મેં 2 વાર કહ્યું મને મુક્ત કરો અને બીજા કોઈને જવાબદારી સોંપો, પરંતુ મને હવે સંકેત મળી ગયો છે. જેને તક મળશે તેના માટે એડવાન્સ અભિનંદન આપું છું. આ સિવાય CR પાટીલે પોતાના પ્રમુખ પદને લઈ કેટલીક મહત્વની વાત કરી છે. નોંધનીય છે કે સાંસદ CR પાટીલ મોદી 3.0 કેબિનેટમાં પણ જળ શક્તિ મંત્રાલયની જવાબદારી સંભાળી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે ગુજરાત પ્રદેશ ભાજપને નવા અધ્યક્ષ મળશે. આ વચ્ચે હવે સાંસદ CR પાટીલનું નિવેદન આવતા નવા પ્રદેશ અધ્યક્ષને લઈ ચર્ચાઓ ફરી થવા લાગી છે. શું કહ્યું પાટીલે સાંભળીએ. મેં કહ્યું કે મારી વિદાય એ વસ્તી બનાવવાને બદલે ચીજ સાથે આ વિદાય નક્કી કરી એના માટે પણ સૌ કાર્યકર્તાઓનો આભાર પણ માનું છું. મને હતું કે વાવ જો ગુમાવીએ તો પ્રદેશ અધ્યક્ષ પદેથી હટીએ ત્યારે આપણને વાવ આપણા હૃદયમાં કાંટાની જેમ ભોંકાતે, પણ એ કાંટો ન વાગે એની ચિંતા કરવાવાળા લાખો કાર્યકર્તા હોય ને તો એ ક્યારેય સંભાવના મને જીત નિશ્ચિત થઈ જાય. હું પોતે મારા 4 વર્ષના કાર્યક્રમમાં કહેતો આવ્યો, લગભગ 4,000 વર્ષ હવે તો થઈ ગયા. એક વ્યક્તિ એક હોદ્દો, એક ઘરમાં એક હોદ્દો. આજે હું તમારી સામે ઉભો છું તો 3 હોદ્દા લઈને હું બેઠો છું. સાંસદ બી છું, સાંસદ છું એટલે કેબિનેટ મિનિસ્ટર પણ છું અને પ્રદેશનો અધ્યક્ષ પણ છું. ઉલ્લેખનીય છે કે સુરતમાં CR પાટીલની મહારાષ્ટ્રમાં પ્રચંડ વિજયને લઈ પ્રતિક્રિયા આપી છે. મહારાષ્ટ્રની જીત અપેક્ષિત હતી. મહારાષ્ટ્રની જનતાએ ફરી એકવાર વખત મોદીજીના નેતૃત્વ ઉપર ભરોસો કર્યો છે. અનૈતિક જોડાણ કરનારા શિવસેના, કોંગ્રેસ અને NCP સત્તા હાંસલ કરવા માંગતા હતા. તેઓનો પન્નો આજે ટૂંકો પડ્યો છે ને આજે તેના અસ્તિત્વનો સવાલ આવીને ઉભો છે. સત્તા હાંસલ કરવા વરસાદમાં નીકળતા તોપની જેમ પક્ષને મહારાષ્ટ્રની જનતાએ જાકારો આપ્યો છે ને મહારાષ્ટ્ર જીત માટે અભિનંદન આપું છું. મહારાષ્ટ્રમાં ભાજપનું રોડ રોલર ફરી વળ્યું છે. ભાજપનો ભવ્ય વિજય થયો છે. ત્યારે ગુજરાતની યુવા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર જીતી ગયા છે. જેથી ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે લોકો હવે વિકાસને સ્વીકારી રહ્યા છે. દેશના હિતને નુકસાન કરનારાઓને મતદારો જાકારો આપી રહ્યા છે વિકાસના પથ પર અને મોદીજીના નેતૃત્વને ફરી એકવાર લોકોના આશીર્વાદ મળ્યા છે. વાવ બેઠક પર થયેલી જંગી જીત અંગે CR પાટીલે કહ્યું કે આ જીત કાર્યકર્તાઓની જીત છે. ભાજપના તમામ કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી હતી, જેનું આ પરિણામ છે. માવજી પટેલ ત્રીજા પ્રબળ તરીકે સામે આવ્યા. તેમને ઉભા રાખીને ભાજપે કોઈ ભૂલ ન કરી હોવાનો સ્વીકાર કરતા પાટીલે કહ્યું કે વાવની જનતાએ મૂકેલો વિશ્વાસ પણ એળે નહીં જાય અને તેમને પણ વિકાસની રાહમાં વિકાસના ફળનો લાભ મળશે. આ મુદ્દે તમારું શું માનવું છે ને તમને શું લાગે છે કે ગુજરાત ભાજપમાં કોણ બનશે નવા અધ્યક્ષ?